ગુડ મોર લર્નિંગ કેમ છો મારા ચેમ્પિયન્સ દોસ્તો? આજે ચેપ્ટર નંબર 4 જેને કહેવાય ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ. આ ચેપ્ટરની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડે છે કે સર આ ચેપ્ટરમાં દિશાઓમાં ખબર નહીં પડતી. તો અહીંયા દીકરાઓ તમારી માટે આ ચેપ્ટરની મોસ્ટ આઈએમપી થિયરી અને દાખલાઓ લઈને આવ્યો છું. ખાસ કરી લેજો, તમારા માર્ક્સ બોર્ડમાં કપાવા ના જોઈએ. કેટલા માર્ક્સનું વેટેજ છે બધું તમને કહી દઉં બેટા, તો ધ્યાનથી સાંભળજો. 7 માર્ક્સનું આ ચેપ્ટર થયું. 1 ગુણના 2 MCQ, 2 ગુણનો એક દાખલો કે થિયરી હોઈ શકે, 3 ગુણનો એક દાખલો કે થિયરી હોઈ શકે, એવી શક્યતાઓ પૂરેપૂરી છે. દોસ્તો કઈ થિયરીઓ ખાસ કરવાની? લોરેન્સ બળવાળી થિયરી ખાસ કરી દો. આની સાથે પેલું સૂત્ર યાદ હોય, mv²/r = qvb sin θ. યાદ આવ્યું હશે કે આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જ થિયરી આવે છે, એને છોડતા નહીં. નંબર 2, ચુંબકીય બળની લાક્ષણિકતાઓ કરી દેવાની. જેવું ચુંબકીય બળ આવે એવું તરત તમને કોઈ એવું પૂછે કે આના આધારેના 2 વૈજ્ઞાનિકો, એક બાયો સાવર્ટ અને એમ્પિયરનો સર્કિટલનો નિયમ પૂછાય છે. આમાં ખાસ કરીને બંનેની સામ્યતા, અહીંયા વર્તુળાકાર લૂપની અક્ષ યાદ કરો. આ પેપર હાર્ડ કાઢવું હોય ત્યારે આ થિયરી 3 માર્ક્સમાં પૂછી લેશે. આ ના પૂછે તો એના જેવી લેન્ધી થિયરી, પેલી લંબચોરસ ગૂંચળા પર લાગતું ટોર્ક. યાદ આવ્યું ટોર્કનું સૂત્ર? યાદ કરાવી દઉં. ટોર્ક ટાઉ = m×b. આ સૂત્ર એની અંદર આવતું હતું. યાદ રાખવા માટે તમે કોણ? મનન ભાવસાર. અથવા તો તેરે બિના sin θ. બોલો, તેરે બિના sin θ. બોલો, ડન થઈ ગયું છે સર. એમ્પિયરનો સર્કિટલનો નિયમ પણ તૈયાર. સોલેનોઇડ વાળી થિયરી ખાસ કરવી આઈએમપી ગણાય. સાથે સાથે 2 સમાંતર તાર, આના ઉપરનો દાખલો આવેલો હતો. સૂત્ર મોઢે છે F = μ0 I1 I2 L/2πy, અને એના ઉપરથી 1 એમ્પિયરની વ્યાખ્યા. આ ચેપ્ટરમાં ગેલ્વેનોમીટરનું એમીટર, ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટર, એની થિયરીઓ શન્ટ અને શ્રેણી અવરોધ વાળી થિયરી પૂછાય તો તમારી સામે ગેલ્વેનોમીટરની રચના, આઈએમપી થિયરી, સિદ્ધાંત, પ્રવાહ સંવેદિતા, સેન્સિટિવિટી ઓફ વોલ્ટેજ અને સેન્સિટિવિટી ઓફ કરંટ. ખાસ દાખલાઓની વાત કરીએ તો દાખલા બધા જ કરજો, લખીને કરજો. દિશામાં ધ્યાન રાખજો. ઉત્તર પૂર્વ કેવા દિશાઓનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ઉદાહરણ 1 થી 4 અને 12મો દાખલો જ્યારે સ્વાધ્યાયના તમામ દાખલા કરીને જવાના. ઓકે, તો માત્ર 2 થી 3 મિનિટમાં તમારી માટે આ ચેપ્ટરની આઈએમપી વસ્તુ છે. એક સુંદર સ્ક્રીનશોટ લઈ લો. ઓલ ધ બેસ્ટ બેટા.